કાકા હેપી ન્યુ યર. શું છે અહીંયા બેહતાવનના દાડે આવા અપશબ્દ બોલી છે ભલે મને તને શરમ આવે છે લગી રે શું અપશબ્દ બોલ્યો હું અને તારા કાકાને પણ શું અપશબ્દ બોલ્યો હું અલ્યા તાન તું બેહતાવનના દાડે ઉભો ઉભો તું ગાલે બોલે તો એની યા તને લગી ફોન હોવી જોવે ભલા મને એ કાકા શું બોલો તમે આ ગાલ જો બોલી તમે તો શું બોલ્યો તારે હાલ તું અરે એ તો હેપી ન્યુ યર કીધું મેં આજે શું કહેવાય તાને તું એ તો હેપી ન્યુ યર એટલે કાકા નવા વર્ષની શુભકામનાઓ એવી રીત એ કેવી રીતે કાકા આનો અંગ્રેજી શબ્દ છે ઇંગ્લિશમાં હેપી ન્યુ યર કહેવાય યા પણ ઇંગ્લિશમાં તો બોલવાનું આવે છે આપણે ગુજરાતી ભાષામાં વાપર કે ભાઈ રોમ રોમ છે પછી ચાઇનીના જવાર છે અને કશું ના આવડે તો જય શ્રી કૃષ્ણ નથી બોલી ગયા તો ઓવે બોખા સારું કાકા જાણીના રોમ રોમ આવા ને આવા યે હા ખરા છેલ્લે જાતે નામ રાખ્યું તમારું તમે એ તો ચૂંટીજી છે મારી વાત હોભળ કાકા 10 રૂપિયા ના હોય વાત કરો તે પટ્ટી માં જઈ છે પણ અત્યારે આપણે માતાજીએ બધે જવાનું 10 રૂપિયા જઈને આવું વાત કરો કેવું કાઢું પડ્યું મારી વાત હોભળ અને ત્યાં તું આ ઇંગ્લિશ શબ્દ બોલ્યો હતો ને એટલે મને એવું જ જોતું હા તે હવે નહીં બોલું બસ અને એ મારી વાત હોભળ તું હા યે બરાબર છે ઉમતાબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નામ ખેડ મળેલા આપણે. મંદિરે જઈને આવ્યા હવે હવે જવાનું લ્યા મારે તને મંદિર બાજુ જ જવું છે. એવું એમ હોવે. હા તો હું આવું હમણાં હા હો એ હો. વાહ આટલા બધા ભજા રાઈટ હું જઉં છું. આવજો કાકા હે મુએ તાન ગામમાં બધે પગે લાગતા હો એવું એમ ઓવે આ ખેગા કાકા ની બધે હોભળ ને શું બે શું હોય તારો કાકો નથી જાતો તો તારે ચોકન જવાનું આવે છે કાકા જાણીને દાવત પગે લાગવા જવું પડે વાત કરો નથી જાવું છો પડ્યો રહ્યો અરે હું તો કહું મારે નહીં તમારે જવું પડે મારે જાવું નથી તને જવાય નથી જવો છો મારી વાત હોભળ તને તારો કાકો આ વાલો હોય તો ના જાતો ચોખ્ખી વાત છે બરાબર છે ના જાઉં? કીધું ના ના જ જાઉં નથી જવાનું એટલે નથી જવાનું એક વખત ના કીધું તને હા વાપરો મારી વાત હે હું નહીં જાતો બરાબર હે પણ તમે મને વચન આલો કે આખી જિંદગી તમે કદી નહીં જોડો આખી જિંદગી નહીં બોલો એવું વચન આલો નહીં જાઉં માર એ તો વચન તો થોડું હાલવાનું હોય વાત કરી છે તો બસ તો તાન વાપરો કાકા તમારે બે ભય વચ્ચે હોય જે ઝઘડો હોય એ રાખો તમારા જોડે હું તો જાય જાણીને દાડે પગે લાગવા મારી વાત હોભળ તું નથી જવાનું એટલે નથી જવાનું તને કહું હું હા કાકા વાપરો તાન મારી વાત હું જાયો હાલ ખેગા કાકા છોકરો એમ્પો આઈને જો ના જો હા હવે એનો છોકરો આવ્યો બરાબર છે એ જમને આવ્યો ઈ કાકા તમારે બે ભયન જોવાનું જે જોવાનું ઈ પણ મારી વાત હોભળ તું મારી ના છે બરાબર છે એનો હઠ પકડીને એને બેઠે આવડે છે ને તો મને આવડે છે. તો તમે બેઠા છો ત્યાં અટ પકડીને ચો જોશો તો બસ તાને હું તો જાયો આ હેડ્યો હું તો આમ પગે લાગીને સીધો જાઉં છું માતાએ મારી વાત હોભળ તું હા મને મરી ગયેલો તારે જો હોય ને તો તું જા હેડ. તારે બે હાથે વડે તારે બગાડવું હોય ને તો તું જા કાકા આવું ના હોય હો ચોખ્ખી વાત છે વાત કરો હાલ પેલો પજલા દીંજો એ નાની પાડી હોય હા એ મારે નહીં જોવાનું હા લો પૈસા નહીં જોતા તમારા લો મારે કશું જોતું નહીં લો એ! આ લુકડાઈ ઘાટી નાખી ગયું પણ ભાઈ જે મારે કશું નહીં જોતું લ્યો આ બધું તો આ બધું તો કઈ ના ખેલ કરવાના ખેલતા ને તમે શું કરો આ જવું ના જવું કહો હા તમારે ના જાવ કોઈ નહીં મને તો જવા દો જા જાઉં હું હવે હારું જા ખેગાજી ઓ ખેગાજી હા ભાઈ એ બારે આવો રોમ રોમ કરવા આવ્યા છો. એ આવો ભાઈ આવો, રામ રામ. બોલો બોલો
શાંતિ છે ને? બસ શાંતિ શાંતિ. એટલે હાલત ના આયા છું ના ના ચમ એવો લાગુ? એટલે ચોય જ્યાં ને રોમ રોમ કરવા તમે ના ના જલાજી જોઈ નહીં હવે જાવું છે બધે. તો હાલો આપણે બે જણ આંગા ટેંગા છે મફુજી ની એ ચો જોતો લે આ ફૂમતાબાન પગે લાગવા ચો કણ જોતો કેમ ફૂમતાબાન પગે લાગવા આપ તો જાવું જ પડે ચમ જોતો તો કાકા તમારા બે ભાઈ ગમે તે હોય પણ મારા હોય આમો એમ નહીં બે તને વહેલા ના હતી પાડી તું બધે જાજે પણ ઈવન ઘેર ના જાતો મારી વાત કેમ ના માની તે પણ હું જો એટલે કેટલા રાજી રાજી થઈ ગયા મને હરુપાના 100 રૂપિયા લઈ ને લા રાજી રાજે મત ત્યાગાજી બેતાવરના દાડા આવું ના કરાય છોકરા બાપડો જોય તાણે છોકરાને કોઈ રી ના હોય તાણે તમારે તો બે ભાઈ ગમે તે હોય એમ નહીં જલાજી હું નહીં જાતો તો આયરો હનો જાય એને ખબર છે કે 12 મહિનાથી અમે બે નહીં બોલતા પણ આજ હું કેટલા મહિને અહીંયા ઘેર જો બોલો હેડો તું ત્યાગાજી આજના દાડા તો કાયદેસર તમારે જવું પડે ના જલાજી હું એવાના ઘેર મરે પગ નહીં મેલવાનો આવું નાવું કેટલા દાડા રાખશો ત્યાગાજી ચો જાવું આપણે હવે બાપુજી ની સારું એ અંપુ શું કરી તું હવે હું કોઈ ને મંદિરે જાઉં છું આ તો દર્શન કરવા જજો કમળ વાસી જાજે સારું હડો જલાજી હા ખરો ખરો ભણવા ચાલુ છે હા ચાલુ રાખજો હમ મારા ઓળશા લ્યો તારે એ રોમ રોમ બાપુજી એ રામ રામ પધારો પધારો ઓહો હો એ પધારો એ રામ રામ ભાઈઓ ઓહો ખરેખર ખ્યાગાજીને દિવાળી રંગે સંગે દેખાઈ રહી છે દેખાય છે ને? હા બગ બગાડ થઈને આયા છે સેમ બાકી હવે મફુજી એ બધું તો બરોબર છે પણ જલાજીને મારે કેવું છે શું કે જો જલાજી આ 5 દાડા પરબ લવાય અને આ 12 મહિનામાં એક જ દોન ના આવે છે હે તોય તમારી હોદવેણ કે તમે ચમ વહેલા નહીં ઉઠતા ભૂપતજી ટેવ પડી ગઈ છે ભલા આદમી આવી ટેવ ના રખાય અને આ તહેવારમાં તો વહેલા ઉઠવું પડે અને આ ટેવ ના કહેવાય કુટેવ કહેવાય હા જલાજીને ટેવ નહીં તમને ખબર નહીં પડતી હજુ કે જલાજીને હોદવે રાત દાડો ધંધો કરે છે ને મોડા લગભગ 10-11 વાગે ઊંઘે એટલે ભાઈ મોડું તો ઉઠાય જ. બરોબર બાપુજી ધંધો તો બધા કરતા હોય બધા ધંધો કરે છે જલોજી ધંધો કરે છે આખો અલગ છે તમને દેખાઈ આવતો હશે કદાચ અરે મફુજી અત્યારે હું એને ઘેર જોતા તૈયાર નતા જ્યાં આમેરી એ વાત જલાજી હું વેલા વેલા જુઠ્ઠું બોલો તૈયાર થઈ કમ્પ્લીટ બહાર નીકળ્યો તો હું યાર અને ખ્યાગારજીનો બાપડાનું છે ઢોરા ઘણા છે ને એટલે વહેલા ઉઠી તો તરત તૈયાર થવાનો ટાઈમ ના મળે હા ભલા આદમી ના ના પણ આ મજૂરી કરો છો ધંધો કાળો ધંધો કરો છો એટલે તમને પ્રગતિ દેખાણી જ ના દે હા અને મોડા ઉઠો તો વધો ના આવે એમ ભાઈ હું 12 મહિનામાં નહીં ગયા તો આ તો 5 દાડા કીધા મેં બાકી તો આખો દાડો ઊંઘી તો મને તો શું હોતો છે ના ના ભૂપતજીની વાત સાચી છે પણ હું ભૂપતજી ટેવ પડી ગઈ એટલે નહીં ઉઠાતું વહેલું કે આમાં શું છે ખબર છે કે હવે શેતીમાં તો કોઈ લોબા છેડા મળે એમ નહીં સાચી કે વાત. તમે સાઈડમાં બબે ઢોરો રાખો તો તમારે રંગે સંગે હેડે એવું છે ને કે હવે કાઠું છે એ તો વધે છે. ઘરમાં. હા હું ગુવારી મફુજી જેટલી વધી હજ વળી આસમાને પહોંચી છે તો વાત મુખબારી કરું છું કે હું કે બિયારણ લેવા દો તો મૂકું ખાતર લેવા દો તો મૂકું તમે આલવા દો એટલે સસ્તું સસ્તું બસ હાર્યું છે બધું. અરે હવે વાતો પછી કરો હવે ગામમાં જો બાચી હોય ને એ રોમ રોમ કરતા આવો આપણે ગણના હવે વભળો મારી કે ગામમાં તો હવે ફૂમતો કાકો એકલા બાચી રહ્યા છે તો ફૂમતા કાકાના ઘેર જઈને રોમ રોમ કરવા જવું પડે ને એ આપણાથી મોટા છે એ તો જાવું જ પડે આ ને. જવું પડે એટલે મારે જ આવું હતું ને વિચાર આવ્યો હતો પણ મેં કીધું આ 4-5 દાણા આવે ને એટલે એકલો પડતો હતો હું તમારી વાટ જોઈને જ બેઠો એના પાછા આપણને મળવા ના આવે આપણે અહીંયા જવું પડે ના, ના, જાવું પડે. એ જઈએ ને અડધો કલાક બેહાન તોય સા લઈને દઉં. હા. હા બરોબર છે અને અહીંયા બીજા બધા અહીંયા જ આવશે કે હવ તાણ બધા ઈ આવશે જેમ કે એરા મોટા મોટા આપણા ગામમાં એર્યા છે વાત સાચી. લ્યો હટજો હડો લ્યો, હેડો. હા બાપુજી તમે બધા જતા હો મારે ઘેર કોમ છે થોડું હો. હા મારે કોમ છે તમે જતા હો બધા જો હવે ખેગારજી એ વાર કેટલી થાય આપણો મારી વાત કે તમારે રોમ રોમ કરી તમે તારે હેડી નીકળો હા. તાણ. ના ના મારે કોમ છે હે? કોમ છે થોડું કોમ નહીં બીજી વાત છે શું વાત છે? અત્યારે આમ છોકરો પછી લાગવા જોતો ને તો છોકરાને બોલ્યા છે કે એના ઘેર તું ચમ જો બેહો 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 બેસી સાસુ કો જે હોય એટલે ભાઈ આવું તો શું તમારે કહો જ પડ્યું છે અલા ભૂપતજી અમે થોડું અમાર માથાકૂટ જેવું થયેલું હે અમે બે નહીં બોલતા એકબીજા હા તમારી માથાકૂટ તો વાપરી હતી પણ હજુ હતી હારી શેડે બધીને તમે હંગરી રહ્યા છો હા લગભગ 12 મહિના થયા હા 12 મહિના થયા તો ખેગારજી તમે આવા સમજણા થઈ જેમ આટલી કડા હંગરી રહ્યા છો અને બાપુજી છે શું વાતમાં શું છે એ મન નહીં ખબર હો હજુ હવે એ તો એ ખેગારજી એના મોઢે કે હવે આમાં કેવું ભરતજી ખબર હે હમ. હવે ફૂમતાર જીવન લાલનું ચોક હગું
કરાવતા કોઈ કરાવતું છે ઓહ. અને હગું ના થયું એટલે ફૂમતાજીને એવું લાગ્યું કે ખેગારે હગું તોડાય ભોગો માર્યો વચ્ચે અને મેં કાયદેસર ભોગો માર્યો નહીં મેં કશું વાત કરી નહીં એમ એવું મનમાં પહેરી ગયું હોય અને મારા મનમાં કશું નહીં બસ એટલી જ વાત એટલે એમ નહીં તમે હાથા છો હું તો સાચો હા તો કદાચ તે સોગન ઉપર વાત આવે તો તમે સોગન ખાવા તૈયાર હા છો સોગન ખાવા હું તૈયાર બસ આ તો બરોબર કેમ કે આપણે કોકના હોમાં બોલીએ મફુજી તો ખોટા ના પડવા દો વાત સાચી. બરોબર અને તમે હાથા હોય બરોબર અજન તમને ઈરા કોઈ બોલ્યા હતા બોલ્યા તા ને થાપે વેટાડી હતી મને એમ તો જેમ તેમ એવું છે? બોલ્યા તા હા. અરે ઓમ તો મોટા હશે એટલે વાંધો ના આવે પણ તમે આ જ હેડો અમાર હંગાય ના હું નહીં આ બરોબર જ કાકાજી હોભળો મારી વાત. તો વાયાના જોક લાગે મન તો એ તમે કોઈ ચિંતા કરશો નહીં, તમારું જે છે ને એ બધું અમે ફાઇલ લઈને પટાઈ દેવા. ના ના એ તો હીરા લઈને ફરતા હેડશી મુયા લઈને ફરતો હેડ્યો અમારે કોઈ પટાવું નહીં હા? તાણી તો પછી કાકાજી અમારે અહીંયાના ઘરે ના જવરાય કે તમારા ઘરે ના આવરાય? આ શોખીન છઠ વાત છે ધોધર જેવી. પણ મફુજી મારા મનમાં કશું નહીં સાચું બોલું હું તો હું તો કહું છું કે તમારા મનમાં ગતું નહીં, તમે હાથ હરા સોખા છો પણ તોય તમારા ઘેર અમારે બંદૂકરી કરવી પડે. હા અમાર બે થી એકના ઘેર ના દવરાય હા. અને આજ તમે અમાર જો અમાર કેવું નહીં માનો તો અમે હવારથી તમારા ઘેર બંધ બરોબર અને ફૂમતા આકાન ઘેરે અમે અત્યારે જઈએ એ નહીં માને ને તો એના ઘેર બંધ અમે અને આ તમને કહું હોભળો મારી વાત કે આ 12 મહિનાનો તહેવાર છે, ગમે તે આપણે મૂકું છું કે ખાટા મોળું ગમે તે હોય એ પણ બધું આપણે ઝેર બને ગમે તે અમૃત બને પી જવું પડે અને આ દાડે બધું ભૂલી જવું પડે. શું કરવું છે કોઈ હડો અમારા અંગાજ આબુ છે કે નહીં આબુ હેડો આવો તમે ચિંતા ના કરો, અમે બધું જ હોભળો મારી વાત કે તમારો ઓકો છે તો તમને ઠપકો આલશે, ફૂમતા આકાનો હશે તો ફૂમતા આકાને ઠપકો. હા સારું હે? મારી ના સારું લાગે આપણે. તાણી ફૂમતા કાકા, એ ફૂમતા કાકા, હા શિખર શું કરે છે? હેપી ન્યુ યર. આ લોઠા માર્યા ચમ અહીંયા ભાઈ તાન હા અહીંયા પુણ્ય ને બે પુણ્ય શું કહેવાનું આવે છે? રામ રામ નથી કઈ ગયા તા? હવે ફૂમતા કાકા વાપરો મારી વાત. રોમ રોમ કહેવાય પણ અત્યારે બધા છે ને હેપી ન્યુ યર જ કહેતા હોય. હું કંપની જે નોકરી કરું ને એ બધાને હેપી ન્યુ યર કહું છું તે હેર્યું જ રહેશે. મને ખબર છે તમારા આગળ રોમ રોમ જ કરે. અમારા આગળ તો પણ રમ રમ કેવા પડી કો તો ચાઇની ના જવાન કેવા પડી એવું બધું કેવું પડે. હવે અમને ના ખબર પડે. હારું હવે ભૂલ નહીં થાય બસ. હેડો તને સારું છે ને અંતો ગોમમાં જવાનું છે એકદમ. યાર મેઠી ના કટકા બટકા ખાધું છે હાજી હાજી મેઠી લાવ્યો મીઠાઈ હવે શું લાયા? જો બરફી પછી પેલું કાજુ કતરું અલ્યા કેટલું લાવ્યો છો છોકરા મને તો નામે નથી આવે. પણ રસગુલ્લા લાયો? હે રસગુલ્લા એ હવે મને ખબર નથી હો છોકરો લાવ્યો છે પછી બસ મને તો એના સિવાય ભાવે બીજું કશું ભાવતું જ નહીં. કોઈ મીઠાઈ હું નહીં લાવતો. એવું યા ઓવર. બરાબર તે આજે પણ ખાતો તા થોડું તો ખાધું ના ના કશું ખાવું નહીં. અત્યારે મારા આખા ગામમાં ફરવાનું છે. ને હા પણ વાપર તો ખાલી શું છે? સવાનાનું ગુજુ પડતો જા સવણ કીધું? હવે ઘૂમતા કાકા હું તો નહીં છોકરું બીજું ગીધામ ગાલી સવડો ફરું. અને ગામમાં પબ્લિક હે નહીં કે આ બલ્યો ના સુધર્યો. આજે અમે નથી ચૂક્યો અમે હારો કશું નહીં જોન હોયથી રામ રામ ફૂમતા કાકા. એ રામ 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 એ રોમ રોમ ફૂમતા આ રામ 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 એ રોમ રોમ. મારા ભાઈઓ આયા છે ભાઈ લાવ પેલો ખાટલો લાવ જોયું તમે બધાને અમારા ડેમોથી બે લોકોને રામ રામ ના કર્યા મને ચમ શું થયું કાકાજી? રામ રામ ના કર્યા મને લાસર કર્યો હવે હોભળો મારી વાત, શાંતિથી મોસામાં બેહો બધું. ના મફુજી મારા નહીં દેવું હું તમને ના પાડતો તો મારે એમ ઘેર નહીં આવું ક્યાં તો હારું કાઢી? પણ તમે બધા હારા ના ના મારું અપમાન કરવા લાયા તો હતા આપણો હું એક મિનિટ હવે નહીં તમે રહેવાનો મારી વાત સાંભળો. બે હો તો બધું વસ્તુનો હલ થાય. હા. વાતા આટા નહીં પટે ભલા અરે આદમી. ભલા આદમી અપમાન થયું મારું અમે નહીં જોયું. હવે હોભળો મારી વાત કે તમારા બે ભાઈઓના કહો છો બરાબર, કહો જ ના હોત તો રોમ રોમ કરો. આ નહીં તાણી એની ઘેર નહીં બેહારી તાણી કી? તાણી. હે? યાર સમજાવો અમે. બેહો હળ. તમે બેસો ને ચીરીત પર છે બધું. તમે તો આ બધાનું મોર્નિંગ બેહો માપુજી તમે બેહો હા, બેહો, બેહો. પાણી લેતા આવું. પાણી નહીં પીવું હે? બેહો પહેલા પાણી પછી પીએ ફૂમતા કાકા હવે ખેગાજી હમણાં આવજો, તમે બેહો. લો બાપુજી, તમે હોય આવો. ના ના હું હોય અમે બેહું બેહો. હવે ભમતા કાકા હોભળો મારી વાત કે આ વાતનું તમારે કરવાનું છે શું કહો?
બાપુજી આ વાતનો કોઈ છેડો આવે એમ નથી ને આ વાતનું કોઈ નથી કરવાનું. ઘૂમતા આકા એવી વાત કોઈ દાડો આજ સુધી બની નહીં કે એનો શેડો ના હોય હે નહીં આવે, કેમ ના આવે નહીં આવે. કારણ કે જો તમે મારા ઘેર આજ આવ્યા છો, હારા દાડે આવ્યા છો, બરાબર. તમે બધાય મારે માથા ફેર, બરાબર. એટલે તમે બધા બેહો, સુખ શાંતિ આપણે હું રોટલાનું આયોજન કરું, અસલ ચા મિલાવું, બરાબર છે. પણ ઓને હું મારા ઘરનું પાણી નહીં પાઉં, રોટલા નહીં કરું. નહીં પીવું મારે તમે શાંતિ રાખો તો ઘૂમતા આકા અમે તો કોઈ 4-5 જણા ગોડા તો છે ને હે કેમ? કે તમે તમારો હગો તમારો ભાઈ બેહરે ને અમે 4-5 જણા તમારે અહીંયા ચા પાણી કરીને રોટલા ખાતો પછી અમારાથી બીજો ગોડો જીયો તાણે અને તો ખાવા નહીં ફરતા અમારે ઘેર ઘણું છે તાણે. હવે મારી વાત સાંભળો, હું ત્યાં મારા જોડે કોઈ બીજો રસ્તો નથી, બરાબર છે. તો પછી આ બધી વાત તમે મેલજો પછી. હા હા મેલ દેવી છે? હા એ વાત જ કરશો ને ઘૂમતા આકા મેલ દેવી સારી મેટલ હવે. કે 12 મહિનાનો તહેવાર છે ને 72 નો દાડો છે ઘૂમતા આકા આવો સમય વળી વળી ફેર નહીં આવે. મને ખબર છે નહીં આવે, પણ જે મારે સમય આવ્યો હતો ને એ ખતરનાક આવ્યો હતો, એટલે મારે હવે કોઈ વિચારવું જ નથી. શું ખતરનાક આવ્યો તમારે? એ તો બધું બરોબર છે, પણ કીધા વાળી શું ખબર પડશે? આ ધણી મારા છોકરાનો દુશ્મન છે, બરાબર છે. તમને કહું કેવી રીતે? કોઈ તમને લાકડી સોળી હતી? લાકડી છોડી હોત તો સારું હતું મફુજી, પણ આ તો ટચકા છોડ્યા છે. હા? હા, અને એ ઘા આજે નથી રૂધાણા. આ ખેગાજી તમારી ધારીઓ લઈને ચાણ આયા ને તમે ટસકા સોળ્યા. હવે મફુજી બધું ના કહેવાનું હોય. ઓને મારા છોકરાના હગાઈ થઈ ગયેલી હતી, આમાં ભોગો માર્યો તો. મેં ભોગો નહીં માર્યો તમને કહું હો બાપુજી, મેં ભોગો નહીં માર્યો. અને હું ઓના વિશ્વાસે બેઠો હોત નહીં તો મારો છોકરો આજે ના પડ્યો, આજે મોટો રહ્યો. અને એ તમને કહું. હવે ભમતા કાકા કોઈના છોકરા વઢા રહ્યા નહીં કે રહેવાના નહીં. વભળો મારી વાત કે આ ખેગારજી કે છે કે મેં તમારા છોકરાના હગામાં ભોગો નથી માર્યો, તો એનાથી પછી બીજું સબૂત શું કોહડો? સબૂત વળી આ હું કહું એ હા? કે આ ધણી મારા છોકરાના ભવિષ્ય આડો પડેલો હતો. લ્યો તો આ વાતની તો વાટી છે ને તમારી બેન? તો પછી તો પછી આ વાતની ખેગારજી સોગન ખાઈ લઈને દીવો ઉપાડી તો શું હતો છે તમારે? અરે તમે કોઈ કઈ સોંગ ખાવા તૈયાર બસ હું બરોબર છે. હે ભોગો માર્યો હોય તો હવે સોગન તો આ મને આ વાતની મને કમ્પ્લીટ ખબર છે, બરાબર છે. કારણ કે મને ખબર છે કે જો આ વાતનું મારા પાસે સબૂત છે. શું સબૂત છે? સબૂત છે. શું પણ? એટલે આવો સબૂત. હવે વભળો મારી વાત. સબૂતે સોરી ભૂમતા કાકા આજનો દાડો જબરજસ્ત છે, બરાબર? વભળો મારી વાત કે આવો ટાઈમ ફેર ના મળે. અને અમે આ પોસ મળીને આવ્યા ને એટલે પંચ કહેવાય. અને પંચ કહેતો ને એટલે બધું ગોઠડી બધી કુવામાં જ નાસી દો. બાપુજી એ જે નાશા જેવું હોય નખાય, આ વાત નાશા જેવી નથી, એટલે હા તમને કહું. હા, તો પછી સબૂત બતાવો તમારે. સબૂત મારી વાત સાંભળો. હવે સબૂત હું એક મોણસ છે મારા પાસે, બરાબર છે. અને ખરેખર એ મોને મળ્યો ને એટલે મને આ મારો છોકરો પહેણ્યો, બરાબર છે. અને ના મળ્યો હોત ને તો ખરેખર આજે ઓટો પડો મારો છોકરો. ઘૂમતા કાકા એવું ના હોય. વભળો મારી વાત દરેકના છોકરા પહેણતા હોય ને એટલે ના ટેકા જ હોય. અને કોક મોરવી થતું જ હોય ને મોરે હાથ થઈને હગા કરાવતું હોય. મારે એ ધણીના ઘેર કઠલો નથી પ્યારવો, હું એ ધણીનું નામ નહીં. પણ એ ધણીને અમારે કોઈ લેવા દેવા નહીં. તમારા છોકરાનું હગું કર્યું ને મોરવી થયો એ અમારે કંકુ જેવું. એને અમારે કોઈ લેવા દેવા નહીં. તમારા બે ભાઈને મેટર શું છે એ વાત કરો. આપણોમાં ફૂજી આરે ને રેતમાં ઘંટી મોડીને બેઠા હોય ને એવું મને તો લાગે છે કે જો આરા ઈયાના ઘેર હોર્યા અને ખેગારજી ઈયાના ઘેર હોર્યા. આજ પછી ગોમના વાહનો કોઈ વ્યવહાર નહીં. બસ કાઢી નાખો હાવ. આ હું તાર વળી કલાકથી કકરા તો ભલા જ નહીં તાણે. આ તો જેમ આપણે ગુનો કર્યો ને એવી રીતે આપણે કગરવાનું. અને બીજું કે આપણા ગામમાં આપણા સિવાય તો વાયના ઘેર જે આવે ને એના પગ ભાઈ નાખો. બસ. આ તમે તાર મને રજા આલજો, હું ભાજી નાખ્યો એને. ભાઈ એવું થોડું હોય. લે હેડ જો ઉપર તાણ, ચડો, હડો. જઈ રહ્યા છો. તાર નોમ નહીં લેતા ને બકાવે છે. કાકા પસ્તાય વારો આવશે ને તમે મોટા છો. મોટા છો ભૂમતા કાકા તમે. શું કરવું છે કો? એ મોણોનું નામ લ્યો પેલા. હવે આટલું બધું તમે કહો છો તો હું હવે એ મોણાનું નામ લ્યો છું, બરાબર છે. એ મોણાનું ખરેખર નામે જબરદસ્ત છે. હા, વાઘોજી, વાહ બરાબર છે. હા, એ ના મળ્યા હોય તો લોસા નતા બધા. હવે વાઘુજી આવીને શું કીધું તમને? વાઘુજી આવીને એમ જ કીધું આ જે વખત હગું તૂટ્યું ને એ વખત કે આ હગું તૂટવાનું મૂળ કારણ તમારો ભાઈ ખ્યાગારજી તો આગળ કોણ ભર્યા છે એટલે આ તમારે હગું તૂટ્યું છે. હવે વભળો મારી વાત કે આ તમારું હગું થયા પહેલા તમે બે ભાઈ તો એક થાળીમાં ખાતા ને? હવે હે? હવે પછી આ વાઘુજી મર્યા એટલે તમારે બે ને અલગ અલગ થાળીઓ થઈ. એ હવે એનું મારે ના કહેવાય. ઘૂમતા કાકા આટલા વર્ષ ચો કાઢ્યા છે જેટા બકરાના વારામાં?
એ ગમે તો ખાઈ જાવ કે તમે એકબીજા વાળા રહી ના કહેતા, એકબીજા વાળા ખાઈ ના કહેતા, એકબીજાને પૂછ્યા વાળા કોઈ કામ ના કરતા, તો છતાં ભૂમતા કાકા તમે આ વસ્તુ કેમ ના વિચારી કે અમારા વચ્ચે ફાઇટ ઘાલવામાં આવે છે? બાપુજી ઓફળો ના વિચારી કે મોણો ભલા આદમી, કારણ કે વાઘુજી મોણો કોણ છે? હો શકુની ભાજીના મોણો ઉભો થયેલો છે, એવો મોણો છે, કોઈ નામ ના રહેવા દે. ભલા આદમી. કાકા એના ભયમોય રાગ નહીં, એના ભયમોય રાગ છે. જોયો તમે? ભાઈ એ મારે ના એ બધું મારે ના વિચારવાનું. ભૂમતા કાકા અત્યારે હીર્યું વિચારવા જેવું છે. બાપુજી મારી વાત ઓપડો તમે. એ ધણી છે ને, એ ધણીનો કોઈ કોમ ખરાબ નથી, મને ખબર છે. એ તો ભલું જ કરે. ભૂમતા કાકા ભલું જ દેખાય. તમને ખબર નહીં એમ ને એને કોઈ ખરાબ કોમ? ગાય નથી જ. યાદ કરાવું? શું આજે કરાવ? હવે આપણો મારી વાત. આપણા ઓપડામાં પૂછી આ એક ફેર ગોમ કજ્જો થયો એ વખત મેં હાથ કનો હતો મેન વાઘુજી બાપુજીનો સાચું. ઉભો રહ્યો તો તમારા પક્ષમાં અને હોમેલાને પાર્ટીને વોટ આલવા જતો રહ્યો પછી અમને અમુક ગોમ કજ્જો થયો હતો અને બૈરામ ધોકો પડ્યો તો ભૂલી જા છો ભલા આદમી એ વાઘુજીના કારણે. તમે કેનારા આ વાત? હવે આપણો મારી વાત. વાઘુજી પડીકુ વાળીને સાઈડમાં મેલજો ને હવે તમારે બે ભાઈ શું કરવાનું છે કોહડ કઈ જો હેડો. બાપુજી આ રીત વાત તમને કીધી. એ તો પણ પટ્ટીજી કે એનું તો સમાધાન નીકળી જાય. પણ ખેગાર- હું સિરીજ માનું કે વાઘુજીએ મને ખોટું કીધું. હા? હા તો આ ખેગારજી શોગન ખાય. હા આ તમે તમે ધણી શોગન ખાવા તૈયાર છે ને તમે શોગન ખાઈ લો. બોલો. જો હેડો. વાઘુજી ઉપર વિશ્વાસ આવતો સોગન ખાઈ લ્યો. હા કો તો તમે ખાઈ લો કો તો એ ખાઈ લો. હા. શું કરવું છે? અને અમે તો જો આ છેલ્લી વખત આયા છે હવે વળીને તમારા ઓગણે પછી નહીં આવ. ના રે પછી શું કરવા આવે ઘરે? તાણે. આમાં વાત કેવી છે ખબર છે કે હવે ખ્યાગારજી સોગન ખાવા તૈયાર છે એટલે ખ્યાગારજી હાસા જ છે, સમજી લો. એ તો મોણા હાથો જ છે જો આપણે ઓયન ઘર કાઢી નાખો. વાન ઘર હાવ કાઢી નાખો. આ છેલ્લે રોમ રોમ આપણા ના, ના, હાથથી. ના, ના. ખરેખર મને હવે ફોન થઈ કે ખરેખર આ ધણી સોગન ખાવા તૈયાર થયો છે એટલે મને તો એટલું સાબિત થઈ ગયું કે ખરેખર વાઘુજી ખોટા. અને એમ નહીં તમારા છોકરા નગુ તમે એમ કહો વાઘુજીએ કરાવ્યું. હે હોય ચાલ વાઘુજીએ કરાવ્યું છે, વિષ્ણુજીએ કરાવ્યું છે આગુ. ખાલી વાઘુજી આ વચમાં લઈ પડ્યા છે કે ઓય. હું કરાવું છું. ભલા આદમી અમુક તો આ વિષ્ણુજી મોઢે લાંબા તો લાવી ગયા બે હું. ઘૂમતા કા અમુક વાતો એવી હોય છે ને તે ઓછે જોયેલી ને કોને ઓભળેલી હોય તોય ખોટી પડે છે તાણે. આ એવું ચૂક બની. ફૂમતા કા તમાર બે ભયમ હારો રાગ હતો એટલે ઓયને આઈ તોડાયો. ભાઈ આ જીતે જીતી વાત. પણ એના ધંધા જ થઈ હાર્યા છે તમારે બે ભાઈની સડતી શીસડી સાસ રેડી વાઘુજી. તાણે. ચારી વાઘુજી વાહ ભાઈ વાહ ખરેખર. પણ હું હવે આ મારા ભાઈ જોડે એ વતીની હું હવે માફી માંગુ છું. બરાબર છે? માગવી જ પડશે. કે ભાઈ મને માફ કરી દેજે. બરાબર છે? પણ હવે એક નિયમ કે આજથી વાઘુજીને બોલવાનું બંધ અને મારા ભાઈથી બોલવાનું ચાલુ. ના ભૂમતા કાકા ઓભળો મારી વાત. બોલવાનું બંધ ના કરો રે. પણ માણસ ચેટલે રહીને વાત કરે છે ને એ મગજમાં ઉતારવું. પણ મફુજી અમે એ બધું ઓર જ નથી રાખતા. વાપરો મારી વાત. વાઘુજી જેવા તો કેટલાય છે ગામમાં. હોય. એરી ઓર રાખવાની ફૂમતા કા. વાઘુજીએ મને એક જબર વાત કરી હતી જો, કે ફૂમતાજી એવું કહેતા હતા કે હું મારા લાલના વિવાહ કર્યો ને એટલે આખું ગામ બોલાય પણ ખ્યાગારી નહીં બોલાવું. લ્યો બોલો તમે આવું કીધું તું? વાહ તારી અલ્યા ભાઈ મારા મોઢે આરી વાત નથી આવી. જો આપડી વાત સાચી છે ઓભળી લીધું ને ભૂમતા કાકા ધાર્યો તો હાપ ને નેકડે ઊંધેડો. તાણે. ના ના પણ મફુજી ખરેખર આ બધી વાતો મારાથી હજે નથી અને મને ખબર નથી. બરાબર છે? એટલે આ બધું હું હળવું સમજીને બેઠો હતો અને મારા ભાઈથી હું હવે માફી માંગુ છું. બરાબર છે? કોઈ વાત મનમાં રાખવાની નહીં. બરાબર છે? અને ખરેખર મારો ભગવાન તમારું એ સારું કરે કે ખરેખર તમે આ વાતમાં પડ્યા અને અમાર બે ભાઈઓ વચ્ચે સમાધાન કરાયું. નકર ખરેખર મારું બીજું આખી જિંદગી અમે ના બોલો. વાત સાચી. હવે અમુક રોવાનું ના હોય અને આ તો ઓભળો તમારા આશીર્વાદ મળશે અને ભગવાનના આશીર્વાદ મળશે એમાં ભૂજી હા. આવા હારા કોમ તો ચોક ચોક ભાગમાં આવતા હોય છે. તમારા જેવા માણસો ખરેખર ના હોય ને આપણા ગામમાં તો ભયો ભેગા ના બેસી શક્યા હતા. ખરેખર ભૂમતા કાકા ભેળું કરવા વાળા ઓછા હોય ને વેરવા વાળા વધારે. વધારે. હા પણ તોય છેલ્લે જીત કરી થાય હા. સતની સતની જીત થાય. સતની જ જીત થાય. હંમેશા જૂઠ હારશે ને હારતું આવ્યું છે તાણે ગમે એટલું હીરું દોડાય
પણ સતના મોરે નહીં થઈ શકે. નહીં થઈ વાત સાચી. ખેગારજી રેડી? હો હવે તમે બધા બેહો બરાબર છે મારે તમારે બધાને રોટલા ખવડાવવાના હવે ભૂમતા કાકા અભળો મારી વાત, રોટલા તો અમે બધા ખાઈને આવ્યા છે, પણ ચા હારી કડકત્તી બનાવી દો એટલે ચા પીને અમે રંગે સંગી. હવે બાપુજી ચા પીવા બેસ્યા તો મોડું થાય એટલે એક કામ કરો, હવે હેડો આપણે પેલા હરીજીને વાહમાં જતા હોય ને ભેગા થઈને આવતા રહો તો એટલું પટી જાય. તો પછી ભૂમતા કાકાને લઈ આવો જાઓ. ભૂમતા કાકા હેડજો હેડો. તો અત્યારે તો હું આવું છું ઊંઘ જ, પણ મારા ઘેર હોતના તમારે રોટલા ખાવા આવવું પડે આ એ હોદની વાત હોય તો હાલ હેડો. હા અત્યારે તો તમે ખાઈને તો એ આવ્યા વાત તમારી અમને મંજૂર છે. હા. હોય, હે? લો હેડ. લો. હા મારું એસબી હિન્દુસ્તાની હા